હવે જોઈએ સ્વાધ્યાય 5.2 એક્ઝામ્પલ નંબર 4 જોઈએ શું કીધું છે જુઓ જો L સમાંતર M હોય તો નીચેની દરેક આકૃતિ માટે x નું મૂલ્ય શોધો L સમાંતર M છે L સમાંતર M છે તો અહીંયા x નું મૂલ્ય શોધવાનું છે અને અહીંયા પણ x નું મૂલ્ય શોધવાનું છે તો પહેલા આપણે એક્ઝામ્પલ નંબર 4 એનું પહેલું જુઓ આકૃતિમાં તમને શું જોવા મળે છે તો કે આ ખૂણાનું માપ 110 છે આ ખૂણાનું માપ કેટલું છે 110 એટલે આપેલ આ ખૂણાનું માપ પણ કેટલું થશે 110 સાથે સાથે તમે જુઓ કે આ ખૂણો છે આ બંને ખૂણા કેવા છે યુગ્મ કોણો છે કેવા છે યુગ્મ કોણો એટલે આ બંને ખૂણા યુગ્મ કોણો તો આનું માપ x અને આ બંનેનું માપ તો કે 180 આ બંને માપનો સરવાળો કેટલો થાય 180 બે રીતે ગણી શકાય આપણે અહીંયા શું કરશું તો કે આ ખૂણાનું માપ 110 છે તો તેના અભિકોણનું માપ પણ કેટલું થશે 110 એટલે અહીંયા લખશું આપેલ ખૂણાનું માપ આપેલ ખૂણાનું માપ 110 અંશ છે તેથી તેના અભિકોણનું માપ બરાબર 110 પણ આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય 180 કારણ કે છેદિકાના એક તરફના અંતઃકોણો પણ x વત્તા 110 આ 110 ક્યાં લીધા છે આ લીધા છે x વત્તા 110 બરાબર 180 તો અહીંયા કારણ લખવું પડે કારણ કે છેદિકાની એક તરફના અંતઃકોણો એક બાજુના કે એક તરફના તેથી x બરાબર આ 110 પ્લસ છે ઓલી બાજુ જશે તો શું થઈ જશે તો કે -110 તેથી x બરાબર 180 માંથી 110 જાય તો 70 આનો જવાબ આવ્યો 70 તેવી જ રીતે આપણે બીજું જોઈએ બીજું શું કીધું છે બીજું જુઓ આનું મૂલ્ય 100 છે તો આ x નું મૂલ્ય શોધો તો આ બંને ખૂણા કેવા છે પરસ્પર અનુકોણો છે કેવા છે અનુકોણો પરસ્પર કેવા છે અનુકોણો અહીં આપેલ ખૂણાનું માપ બરાબર 100 તેથી x બરાબર પણ 100 કારણ લખવાનું અહીંયા કારણ જરૂરી છે કારણ આપવું જરૂરી છે કારણ નહીં આપો તો દાખલાનો જવાબ ભલે સાચો હોય પણ માર્ક મળશે નહીં જે તમે દાખલો ગણેલો છે તેમાં યોગ્ય કારણ અહીંયા નહીં આપો તો તમને તેના ગુણ મળવા મુશ્કેલ થઈ જાય છે કારણ કે અનુકોણોની જોડ આ બંને ખૂણા છે એક પરસ્પર કેવા છે અનુકોણો છે સાહેબ કે તો આ 80 શેના માટે આપ્યા છે આ 80 છે ભૂલ કરાવવા માટે આપ્યા છે શેના માટે આપ્યા છે તમે ભૂલ કરો એટલે તમારાથી ભૂલ થવાની સંભાવનાઓ થાય એટલે તમને એ શું આપેલું છે 80 આપેલા છે ચાલો નેક્સ્ટ દાખલો આપણે જુઓ એક્ઝામ્પલ નંબર 5 શું કીધું છે બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે બંને ખૂણાની બાજુઓ કેવી છે સમાંતર છે ખૂણો ABC બરાબર 70 આપેલો છે તો ખૂણો DGC કેટલો થશે સાહેબ કે 70 જ થાય કારણ કે ખૂણો ABC અને ખૂણો DGC આ બંને કેવા છે પરસ્પર અનુકોણો તો અહીંયા આપણે લખી નાખીએ આન્સરમાં કે ખૂણો ABC બરાબર ખૂણો DGC કારણમાં લખવાનું અનુકોણોની જોડ તેથી માપ ખૂણો DGC બરાબર 70 ચાલો આ એક જવાબ મળી ગયો હવે બીજા જવાબ તરફ જઈએ DEF આ ખૂણો અને આ ખૂણો આ બંને વચ્ચે શું સંબંધ છે જુઓ જો એ પણ પરસ્પર કેવા છે તો કે અનુકોણો છે પરસ્પર કેવા છે
અનુકોણો છે અહીંયા આપણને સ્પષ્ટ આપી દીધું છે કે બાજુઓની આકૃતિમાં શું કીધું છે, ખૂણાની બાજુ કેવી કીધી છે, સમાંતર કહી દીધી છે. કેવી કહી દીધી છે, સમાંતર. તથા ખૂણો DGC બરાબર DEF. આપણને માગ્યો છે DF ને, ઓકે. ખૂણો DEF એમાં પણ કારણ શું આવશે તો કે અનુકોણોની જોડ. શું આવશે, અનુકોણોની જોડ. તેથી માપ ખૂણો DEF બરાબર 70. ખાસ સમજવાનું છે, આકૃતિ જોઈ અને સમજશો એટલે સરળતાથી આવડી જશે. એક્ઝામ્પલ નંબર 6. નીચેની આકૃતિમાં એલ અને એમ સમાંતર છે કે નહીં તે નક્કી કરો. જુઓ, આકૃતિ જોઈને નક્કી નથી કરવાનું સાહેબ કે આમાં સમાંતર છે, આમાં સમાંતર નથી. ત્રીજું અને ચોથું છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. આ બંને આકૃતિઓમાં આમાં સમાંતર દેખાય છે, આમાં સમાંતર દેખાતી નથી. તો તમારે નક્કી નથી કરી દેવાનું કે સમાંતર છે ને સમાંતર નથી, પણ જોવાનું છે ખાસ કે કઈ રીતે સમાંતર છે અને કઈ રીતે સમાંતર નથી. તો અહીંયા જુઓ, આ બંને ખૂણા પરસ્પર કેવા છે, અનુકોણો છે, અંતઃકોણો છે. છેદિકાની એક તરફના શું છે, અંતઃકોણો. જુઓ ખાસ, છેદિકાની એક તરફના અંતઃકોણો અહીંયા આપેલા છે. અહીં છેદિકાની એક બાજુના અંતઃકોણોના માપ 126 અને 44 આપેલ છે. હવે અંતઃકોણો કેવા હોય તો કે અંતઃકોણો છે એનો સરવાળો 180 થાય. અંતઃકોણો પૂરક હોય. 126 વત્તા 44 બરાબર 180. જુઓ, સરવાળો કરશો તો કેટલો થાય છે, જુઓ, 6 4 10 ની 0, વિદા એવી 1, 170. કેટલા થાય છે, 170. તો આ 170 180 થતા નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ 180. 180 નથી. તેથી રેખા એલ અને એમ સમાંતર નથી. સમાંતર નથી. ખાસ જોવાનું છે બાળકો, દેખાય છે સમાંતર પણ સમાંતર છે નહીં. દેખાય છે આપણને સમાંતર પણ સમાંતર છે નહીં. નેક્સ્ટ બીજું, એલ અને એમના ખૂણાઓના માપ આપેલા છે. અહીંયા 75 આપેલા છે, અહીંયા 75 આપેલા છે. તો હવે આપણે એ નક્કી કરો, આ 75 છે તેના અભિકોણનું માપ એ કેટલું થાય, 75. તો આ 75 આ 75 આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ સાહેબ કે 180 થવો જોઈએ. કારણ કે એક તરફના અંતઃકોણો જોઈએ. અંતઃકોણોનો સરવાળો કેટલો થાય, 180. કેટલો થાય, 180. આ જો 180 ન થાય તો આ બંને રેખા સમાંતર નથી. અહીં આપેલ ખૂણાના માપ 75 75 છે. રેખા એલ દ્વારા રચાતા ખૂણાનો અભિકોણ, ખૂણાના અભિકોણનું માપ પણ કેટલું થાય, 75 છે. આ બંને 75 થયા. હવે નક્કી કરો કે આ બંને ખૂણા રેખા એલ અને રેખા એમ દ્વારા તૈયાર થતા બંને ખૂણાનો સરવાળો આકૃતિ પરથી આ 75 અને આ 75 75 વત્તા 75 કેટલા થાય તો કે 150 ઇઝ નોટ ઇક્વલ ટુ 180. તેથી આપેલ રેખા એલ અને એમ સમાંતર નથી. જુઓ બાળકો, અત્યારે તમે જે ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો 7મા ધોરણમાં, તેમાં માત્ર તમારે નક્કી કરવાનું છે કે નહીં.
હા કે નાનો જવાબ આપવાનો છે. આવું લખવા કાંઈ મહત્ત્વ નથી, પણ હું શા માટે લખાવું છું તો કે આગળના ધોરણમાં તમે જ્યારે અભ્યાસ કરવા જશો, ઉપલા ધોરણમાં અભ્યાસ કરવા જશો ત્યારે આ લખાણના જ ગુણ હશે. તો અત્યારે આપણે આ લખાણ જોઈ લીધું હોય તો જ્યારે ભવિષ્યમાં આપણે એ જ વસ્તુ સેમ કંઈ બદલવાનું નથી, નિયમો બદલવાના નથી, આ જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. તો આ વસ્તુ આપણને એક વખત આપણે કરી લીધી હોય, પ્રેક્ટિસ કરી લીધી હોય, એક વખત આ વિડીયો દ્વારા તમે જોઈ લીધું હોય તો તમે આગળના ધોરણોમાં તેને સરળતાથી સમજી શકો.